ગઈકાલે અમદાવાદમાં દીપડાએ દેખા દીધા હતા, તે બાદ ફરી એકવાર દીપડો દેખાયો છે। જી હા, શેલા બાદ ચાંદખેડા નજીક દેખાયો છે દીપડો। ઝુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ તરફ દીપડો દેખાયો છે। એસપી રિંગ રોડ પાસે દીપડો દેખાયો હોવાનો દાવો છે। માધવ હોમ્સ સામે રાત્રે 2 વાગે દીપડો જોવા મળ્યો હોવાનો દાવો। કેફે માલિકે દીપડાનો ફોટો પાડ્યાનો દાવો છે। વન વિભાગે દીપડા અંગે જાણ કરાઈ છે। વન વિભાગે દીપડા અંગે હજુ કોઈ પુષ્ટિ નથી કરી। ચાંદખેડામાં દીપડો હોવાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે। તો આપ જુઓ, શેલામાં દીપડાએ દેખા દીધા હતા, સીસીટીવી સામે આવ્યા હતા, તે બાદ હવે આ તસવીર વાયરલ થઈ રહી છે। એક કેફે માલિકે આ તસવીર પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી છે, જેમાં દીપડો સ્પષ્ટપણે જોઈ શકાય છે। જો કે હજુ વન વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી। જે રીતે જાણકારી સામે આવી રહી છે તે રીતે એસપી રિંગ રોડ વૈષ્ણોદેવીથી એસપી રિંગ રોડ ઝુંડાલ તરફ જતા રસ્તા પર દીપડો દેખાયો હોવાની વાત હાલ તો કરવામાં આવી રહી છે। ઝુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ પર દીપડો દેખાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। દુર્ગેશ, અમદાવાદમાં શેલામાં દીપડો દેખાયો હતો, તે બાદ દીપડાની શોધ ચાલી રહી છે અને હવે ઝુંડાલ તરફ દીપડો દેખાયો છે, શું કઈ જાણકારી? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગાંધીનગરના ઝુંડાલ અને વૈષ્ણોદેવી બ્રિજ તરફ એસપી રિંગ રોડ પાસે દીપડો દેખાયો હોવાની વાત સામે આવી રહી છે। માધવ હોમ્સ સામે ગઈકાલે મોડી રાત્રે 2 વાગે આ દીપડો દેખાયો હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે। કેફે માલિકે દીપડાનો ફોટો પણ પાડ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। આ બાબતે જે છે ગાંધીનગરના વન વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું છે કે ગઈકાલે જે રીતે બોપલ અને ઉમા વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યારથી જ તેમની ટીમ એલર્ટ હતી અને આ વિસ્તારની અંદર હાલ પણ જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે વન વિભાગની ટીમ એ વિસ્તારની અંદર કામગીરી કરી રહી હોવાનું પણ વન વિભાગ જણાવી રહ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે હજુ જે વિસ્તારની અંદર આ ગઈકાલે રાતે ફોટો પડ્યો છે તે વિસ્તારની અંદરથી કોઈ એવા ફૂટપ્રિન્ટ પણ સામે નથી આવ્યા, પરંતુ દીપડો દેખાયો હોવાની વાત હાલ સામે આવી રહી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।